હું થાય છે ગડા ગડા તે ખાધું કેમ નહીં આજ? એ ભાઈ ખાવાનું ભાવતું જ નથી. મને લાગે છે ને મને પથરી થઈ હોય ને એવું લાગે છે. ઓ ભાઈ એ ગડા પથરી થઈ હોય ને તો તું રહે ન કે રહે અડધા ગામમાં હભળાય કે કોકને પથરી થઈ એમ એટલું તો રાડ્યું નાખે. પથરી નથી થયેલી તને હું થાય છે એ મને કે હમણાં હું તને કહું. એ ભાઈ ખાવાનું ભાવતું નથી અને આ પેટ છે ને એ ભારે ભારે લાગે. ડૂટી ફરતે છે ને દુખ્યા રાખે અને આ હે ને પગ બહુ કળે છે ભાઈ. ગાંડા હું તને છે ને પથરી નથી થઈ તો એ તને છે ને પેસોટી ખાઈ ગયેલી છે. એ ભાઈ પેસોટી ખાઈ ગઈ હોય ને તો ઠેકાણે મેકી દે ને. તારે કાંઈ કામ તો ઠેકાણે મેકી દે હરખું તો થઈ જાય. એ તો આવડતું હોય એ ઠેકાણે મેકી કે કા મને થોડું આવડે છે એમાં તો ખાઈ ગયું હોય તો વધારે ખાઈ જાય કા બીજી ખાઈ જાય એવું નથી કરવું. તું તમ તારા ગાંડા હું એ કુવાનું ભાઈ ક્યાં કે છે રેવાતું નથી એમાં હું હાલ દવાખાને લઈ જા. દવાખાને ભેગા થઈ જાય. એ દવાખાને ન જવાનું હોય એમાં ખોટો ખર્ચો ન કરવાનો હોય પેસોટીમાં. તો હું આપણા ગામમાં કેટલા બધા ઉતારે છે. હું છે ને ખાટા દાદાને બોલાય આવું એટલે છે ને તારી પેસોટી બધી ઠેકાણે આણી દે એને બધું આવડે છે. એ ભાઈ તો જા જલ્દી ખાટા દાદાને બોલાઈને આય ને ત્યાં સુધી અહીંયા જ છો. જા તું. હા બસ તાવથી છે ને ખોટું બળ ન કરતો. હું હમણાં ખાટા દાદાને છે ઘરે તો ફટાફટ બોલાવીને લાવું એટલે જોતું. હા જા. હા ઉના દાદા ક્યાં પાઉ ગયા? હા ભાઈ ગાંડા એ ઉપાધિ કરી એટલે સાવ શું ગામમાં પૂછ્યું એટલે ભાઈ ગાંડાને છે ને પેસોટી ખાઈ ગઈ છે તે આમથી આમ ગલોટિયા ખાય છે તે ઓલા ખાટા દાદા આગળ જાવ છું. પણ ગાંડો હાવ નવરો લાગે. એવા ધંધા હુલેવા કરતો હોય છે કે પેસોટી ખાઈ જાય. કઈ વજન વાળી વસ્તુ ઉપાડી હતી? એ ગજુભાઈ ગાંડા ને એવા ધંધા કરવા ન પડે. એવા ધંધા કરાવતા હોય વજન વાળી વસ્તુ ઉપાડતા હોય ને. હિલા ભાઈ હું થોડો એને પાણી ભરવા મેકલું છું કે હું કાંઈ એને થોડો ખાયા ખોદવા મેકલું છું. ગાંડો એમ નામ છે ને હાલ્યો જતો હોય ને તો એટલો ઉલળતો હોય તે ખાઈ ગઈ ઠેકાણે હવે કોણ લાવી દે. હવે ખાટા દાદાને જાવશો બોલાવા એને આવડે છે બધા વાત કરેલી છે તું જાઓ. ખાટા દાદા ને તમે ક્યાં જ બોલાવા જાવ? ખાટા દાદા જો આમ યાદ છે હમણાં તમે થોડાક મોડા પડ્યા અને મને લાગે ખાટા દાદા કાંઈને જાતા હોય ને એવું લાગ્યું કારણ કે ગળામાં છે ને પન્યું હતું. તો એ હવે હાજે આવશે ને તો હવે કાંઈ જ આવે ને તો કાંઈ નહીં ઓલા કેટલા આગળ જાઓ એને ઉતારતા આવડે છે ને એટલે ઈ તો ફિક્સ માં છે ને ભાઈ. ઈ ગામમાં તમને ક્યાંય મળશે નહીં. હીરા ઘવા જાય કે નહીં ત્યાં છે ને ઈ નો છૂટો જ ન થાય. હા ઈ 6 વાગે છૂટો થાય. ઈ મત કાંઈ ગાંડો છે ને દુખાવો સહન નહીં કરી શકે. તો એક કામ કરું સીધો દવાખાને લઈ જાઓ. બીજું તો શું કરવું હવે મારે? નો ઈ ધંધા નો કરતા હો ને દાદા. દવાખાને લઈ જાઓ ને 1500-2000 દેવા પડશે. દવાખાને નો લઈ જતા તો એ તો બહુ મોંઘું પડે. એ પણ તો હવે મારે કરવું હું એને ખાઈ ગઈ છે તો કઈક ઠેકાણે જ લાવવી પડશે ને. કાંઈ ખાતો નથી ને નકરો ગલોટિયા જ ખાય છે. મૂળ પેસોટી ખાઈ ગઈ ને. હા હું ઠેકાણે લાવી દઉં. હું તમે તે હવે તો અમે તો આવું કેટલા ટાઈમ થી કર્યું. પેસોટી ખાઈ ગઈ ને હું ઠેકાણે લાવી દઉં. તમે જો દવાખાને જાઓ ને તો 1500-2000 તમારા જાય. અમને ખાલી 500 આપજો. હા વાપરવાના. ગાંડો દોડતો થઈ જાય. એટલે પણ તમને આવડે છે ને? આવડે જ તે ને. હા તો કાંઈ વાંધો નહીં 500 ના કાકા પણ જો ઠેકાણે આવી જાય ને પછી પૈસા આપીશ ત્યાં સુધી હું આપીશ નહીં. બોલ. હા કાંઈ વાંધો નહીં તમ તારે. હે આ ઠેકાણે આવી જાય તો દેવાના બરોબર. હા હાલો હાલો. ગાંડો છે એ ગાંડા પણ કેમ કરતા હતા પેસોટી ખેંચી નાખી તો કે એ ગજુભાઈ બધું જાવા જો તને રેવાતું નથી. આ ઓય બાપા. હા ભાઈરે કીધી માપવા દે પેલા. આપણે હે ને આવડે હે ને તમને? રેવા દો ગાંડા તું ખરીસાનો મને બેન ને એ આવડે છે એટલે લાવ્યો છો. તો વાંધો નહીં હાલો. 500 રૂપિયા દેવાના છે કેટલા? હા એ જો ઠેકાણે આવી જાય ને તો નકર કાંઈ દેવાનું થતું નથી. હા ભાઈ વાતો નથી કરી. હા એ બાપા હાલો. હાથ સીધા કરી નાખ ને પગ સીધા કરી નાખ. એ બાપા હલતો નહીં. હા ઓય બાપા. ઓ ઉને દીદા 1 ફૂટ ખાઈ ગયેલી છે. ઓય બાપા. એ ડોબારે કહું 1 ફૂટ નહીં હોય 1 ઇંચ હોય 1 ફૂટ ખાઈ જાય તો મારે હુયો ગયો હોય કેદું નો. સારી 1 ફૂટ નહીં 1 ઇંચ. હા તમને આવડે છે ને બધું? પેલા ભાઈ ફૂટમાં ઇંચમાં ગડબડ થઈ જાય. હા એ ઉના દાદા 5 ઇંચ 6 ઇંચ એટલી પેસોટી ખાઈ ગયેલી હોય ને ઈ મેં છે ને ઠેકાણે લાવી દીધેલી છે. આ તો ખાલી 1 ઇંચ. તો હું કહું ભાઈ હાલો આને હેઠે ઉતારી દેવી. આ કાંઈ વાંધો નહીં. હા કેટલા આઈન પાવ યાર પગ ઊંચા કરીને ઠેઠ આયા ડેટ દે. આ કઈ ઊંચા કર. કાલા હોળે ઉછા કર.
આવો દે આવો હા, દે હમણાં બરોબર તારી. જાય બરોબર જાય બરોબર જાય હમણાં એક ઈસ છે ને આગળ તારી ઠેકાણે લઈ દે આગળ, આગળ. બસ લો હાલો ઓય બાપા એ થઈ ગઈ ઠેકાણે આવી ગઈ કાંડા હરકો હોઈ જાય ઓ બાપ ઓ ભાઈ ઘડીક વાર મેં કીધું અરે તો કાંડા હવે ઉના દાદા માપું ને એટલે મળી ગયેલી તોય ઠેકાણે આવી ગઈ જોઈ લો અલે ગાડા પક્ષી જાય જો એ, મને ખબર પડે હો ભાઈ તમને છે ને આવડતું નથી લાગતું ઓળખર એક ઈસ હતી ખાઈ ગયેલી આ બે ઈસ ખેવી રહેશે આમ તો આવડે ને તો આવા ધંધા કરાય નકર કોકને મારી નાખશો એ પણ હાલ છે હવે એક કામ કરો પૈસા આપી દો એટલે વીએ જઈ શાના પૈસા હવે ઉના દાદા એમાં એવું છે ને હવે આ ગાંડાનો કેસ અમારા હાથમાં રહ્યો નથી હો ભાઈ હા તો હાલતા પડો ને કે હમણાં આગળ પોલીસના હાથમાં કેસ ઉયો જાય તમારો ના ના સોરી સોરી ભાગો ભાગ ભાગ હારા બેટા હાલી જ નીકળ્યા આમથી આમ તો ગાડાને હેરાન કરી નાખ્યો ગાડા હવે તું હું છે હું છે ને ગામમાં કોઈક જૂનાને જાણીતાને બોલાવતો હોઉં અને કા પાછો ખાડા દાદાને ઘરે જાય થોડો થોડો તેમ થઈ જાય તો હાન સુધીમાં લાવું અહીંયા એ ભાઈ તું જલ્દી જા ગમે ને આવડે ને લેતા આય તું જા હા 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 ખબર ધીરે દાદા તેજીમાં લાગે તેલનો ડબ્બો લઈ આવ્યો કાંઈ તેજીમાં નથી ખાલી ડબ્બો છે બાપા ખાલી હું લઈને ડબ્બો ફરે છો આમ જાશો એ ઉના દાદા ભંગારમાં આપવા જાઉં છું ભંગારમાં આપવા જા હા જે 20-25 રૂપિયા આપ્યા વાપરવા થાય કે નહીં ભાઈ એમ નહીં તો ધીરે દાદા લઈ આપતા હવે ધીરા દાદા પાસે હવારમાં છે ને 50 રૂપિયા માંગ્યા ત્યાં તો કેટલો કકળાટ કર્યો હવે આવી ગયા વાડીએ અને હું નીકળી ગયો તેલનો ડબ્બો લઈને આ તો ખબર એક તને વાત કહું હા છે ને ગાડાને પેસોટી ખાઈ ગઈ છે ને કોઈ પેસોટી સડાવે ને એવો માણસ કોઈ તને 100 રૂપિયા વાપરવા આપીશ તમ તારે હવે એમાં માણા થોડો ગોતવાનો હોય કેમ હું શું નહીં મને તો આવડે છે તને આવડે છે તો પણ તને કીધી અમે સાંભળ્યું નથી તું પેસોટી સડાવે એવું એ તો ખાલી બહાર નથી પડ્યો બાકી 5 મણની લાપસી હમણાં ગયા હતા ને તો એ ભાઈને આમ લાપસી હલાવીને છે ને એની પેટમાં દુખવા મળ્યું મૂળ એની પેસોટી ખસી ગઈ હતી ત્યારે ને ત્યારે મેં સોળે દીધી ઊભો થઈ ગયો એમ તો કાંઈ વાંધો નહીં ખબરી તો તું હાલ ગાડો આમ તેમ વળત ખાય છે એક ધારો એટલે જો તને આવડતી છે ને તો તમ તાર તું સડાઈ દે એટલે 100 રૂપિયા તને વાપરવા આપીશ હાલો 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 ઊભો કરી દો તો લે ખબરી કઈ તપાસ લ્યા ને હવે હવે હમણાં રેડી જો તમે ઓહો પેટ તો જોવો કર્યું માટલા જેવું હા એ ખાય જ ને એ એટલી ખબરી જો ઈ આ હે ને બધું ડૂટી ફરતે દુખ્યા જ રાખે છે એલા મને બધી ખબર પડે છે જો આ બધું દુખતું હોય કઠણ થઈ ગયું ને હા. ઈ કાંઈ બીવાની જરૂર નથી ઉનદા હા કોઈ આગળ બતાવ્યું તો આ તો બહુ ઝાઝી ખસી ગયેલી છે યા ભાઈ હમણાં ગજુડો ને ભત્રી આવ્યા છે ઊંધા માચા કરીને ખેવીને વિયા ગયા ઉલટી 2 ઈસ કીધી દીધી એલા ઈ બધા કામમાં હાથ પાડે આવડે એમ જ કે કોઈ દે કાંઈ ના પાડે થોડુંક તેલ લેતા હોય લે વાટકીમાં હા આ સોળવી પડશે એ ખબરી હારું થઈ જાય ને પાછું અરે હમણાં તું દોડતો થઈ જા તો જ બકે હા તો વાંધો ને ભૂખ બોલે ખાવાની ઈચ્છા હે અત્યારે હા હા લે ખબરી બસ એક થોડુંક અમથું જોવે આ કાંઈ વાંધો નહીં તમ તારે આપણે તો હું છે સડી જઈ જોયે અરે હમણાં સડી જાય જોવો તમે એલા ઘડીક પોરો ખાને તું તો બળ કરીને ઉપાધિમાં બેકાવી દીધો મને આ બે પગ ભેગા રાખજો હો હા ઓય બાપા ઓય બાપા ગાંડા હા વાય ઊંધો થઈ જા હમણાં હારું હોય હું નથી બીતા નહીં તમ તારે હા હું જોવ જ છો હું કરે તું હા હા રેડી હવે તમ તારે બેઠો થઈ જા લે ઓય બાડી ઓય એ ભાઈ હા આને આવડે છે ને ખબરી ને અરે બેઠો થઈ જાય હારું નથી થઈ ગયું એ હું હારું થઈ ગયું એ ભાઈ ઉલટું પેટમાં વધારે દુખવા મળ્યું હું તું કઈ દુખવા મળી એ ખબરી તને આવડે કે નહીં ઉલટી કઈ દુઃખી કીધી છે આમ ટાંગાને ભીખ મારી તને આવડે છે કે થાવ ઈ રાખી એવું ના દાદા હું ખેતરમાં છે ને કામ કરીને થાકી જતો ને ક્યારેક આવી રીતે પેસોટી ખસી જતી ને ત્યારે ધીરા દાદા આમ જ મને કરતા એ લોબા રેખા તો પેલા નો કહેવાય
કે ભાઈ ધીરા દાદાને આવડે છે મને નથી આવડતું તો હું તને સીધો ડાયરેક્ટ ધીરા દાદાને ઓલે બોલાવવા મેકલે ને 500 રૂપિયા આપે આ કાંઈ એમને મારું છે આ તું ઉલટું કઠડા બે આજે હવે કડ ભાંગી જાય છે તો મારે ઉપરથી ભાર થાય આ તો પણ મને આવડતું નથી કહેતા તો ધીરા દાદાને મોકલું. આ તો જાય કામ કર ધીરા દાદાને એમ કર અને ઉપર તારો ડબ્બો લઈને જા હા આવડે નહીં તો ધોઈ લે હવે આવડે છે 100 રૂપિયાની લાલચમાં હમણાં આગળ ગાડાને ટાળી દે ટાકડી એ ખબરી ક્યાં ગયો તો? ક્યાંય નહોતો ગયો, ઉના દાદાને ઘેરે હતો. અરે પણ ઉના દાદાને ઘરે તારા હું દાટી હતી એમ કહું. એ દાટી કાંઈ નહોતી, આવલા ગાંડાને છે ને પેસોટી ખસી ગઈ, તે વળ ખાતો તો તે કોઈ સોળી દઉં તો મને ઉના દાદાએ એમ કીધું 100 રૂપિયા આપીશ એટલે ગયો તો. એ અને આવડે છે પેસોટી સડાવતા? નહીં તો પછી પણ આમ જો અત્યારે તો એમ કહે છે કોઈ સોળવા વાળો આવે ને તો 500 રૂપિયા આપું આને સારું થઈ જાય તો. અરે મારે હજી બકાલું લેવા આપણે જવાનું છે. એ બકાલું લેવા પછી જાજો 500 રૂપિયા રોકડી થઈ જાય અને તમને તો આવડે જ છે. હા મને તો આવડે છે ને. મેં તને કેમ 2-3 ફેરી નથી સડાવી દીધી? હા સડાવી દીધી ને. હા. 100 રૂપિયા એમાંથી મને આપજો ને 400 તમારા. લે બસ વળી પાછો. હવે હાલો ને ભાઈ. એ હારું હાલ. એ ભાઈ ખબરી કાલે ધીરા દાદાને બોલાઈને આવે તું જાને જલ્દી બોલીને આવીને અહીંયા રહેવાતું નથી હવે. આ તારી સાચી વાત છે ગાડા હો ખબરી ભૂલી જાય છે આમ હાથ પડી જાય છે મારે જવું જોઈશે એ ભૂલી જ ગયો હોય ખબરી હા લે હું જાઉં હા બોલીને આવજો. અરે હમણાં આવું છું ગયો એવો હા બાપા લે આવી ગયા આવી ગયા. હા યાર ખબરી એમ તો યાર લે ધીરા તું એ તપાસ કરી લે હે એવું ના આ તે હું એને બળ કરાવ્યું હતું તે પેસોટી ખાઈ ગઈ. એલા ભાઈ બળ હું કરાવી ઉલ્લી ને ઠેકડા મારીને ગામમાં જાય એમ છે એમ તો તે ખાઈ ગઈ હોય એ ધીરા દાદા હા હા છે ને સાયકલ હાંકી ને ઊભો હાંકતો હતો તે બળ કર્યું ને તો શાન તૂટી ગઈ સાયકલ ની તે હે ને બળમાં વધુ બળ થઈ ગયું પેસોટી ખાઈ ગઈ. હા બળ કર્યું હોય ને તો જ પેસોટી ખાય. હા આપે હા એ ધીરા દાદા હા હા આ માથા પર નથી ખાઈ ગયો પેટમાં ખસી એ ગઈ. હા આ કેમ બાપા સો ઈ કઈ ખબર નથી પડતી એ આંખી માપન ભાઈ આ બે આંખી જો જોજે માપ છે અંદર હરખું જોજે જો અહીંયા છે જો હવે તું અહીંયા જોઈ જો તો કેટલી ખાઈ ગયેલી છે? 3 આંગળ ખાઈ ગયેલી છે. આ તો કાંઈ વાંધો નહીં હું કરવું પડે ઈ કરો જલ્દી હવે એને. ઓય બાપા એ હા હથોડી છે હથોડી. આ થોડી લીધી ઘણ પડ્યો હા તો ઘણ લેતોય. એ ધીરા દાદા ઘણ હું કામ મગાવ્યો? એ આ પેસોટીને છે ને આમ બીજે મારી અને આન પર હળું આમ છેહવી પડે. એ ધીરા દાદા આવડે હે ને પાછું. એ ખબરી આને જરીક આમ ઊભું કરી નાખ બેઠો કરી નાખ કરી. જોઈ જા ઘડી તમ તારે. એ ધીરા દાદા અરે તું ક્યાં રહી જા બા ખબર છે હો એ ઘડી તમ તારે ભલે તું જોઈ ન એકતો તો હવે વયો જા અંદર ઘડી. ના ના હા. તમ તાર જોઈ ભલે ભલે એ ઘડી અત્યારે છે ને ભલે સહન થાય જોઈજે કેમ દાદા હા તો પડી ગયો ને આગળ જોજે હવે ઓય બાપા કેમ થઈ ગયો ને જો. લાઈ લે હવે 500 રૂપિયા હાલ હવે ભાગી. એ હું 500 રૂપિયા અરે આમ જોઈજો તને અહીંયા હાસુ ન લાગ્યા જોઈજો આ બરોબર જો બરોબર એ આજ પાવી ઠેકાણે બા ઠેકાણે થઈ ગઈ. અરે ગાડો ઠેકાણે થઈ ગયો હું છે હવે ગાડાને ક્યાં ખાવડે છે પેલા રાડવી નાખતો હતો હાવ બંધ કરી દીધો ઈ છે ને એને અત્યારે ઘડીક આરામ કરવા દે. હા. એને ભૂખ લાગશે ને એટલે તરત ઊભો થઈ જાય. હવે આરામ હું કરવા દે ઊભો ન થાય ને ત્યાં સુધી તારે અહીંથી જવાનું નથી ઊભું થઈને ક્યાંય હું લગા પોલીસ વાળાને ફોન કરી દે ધ્યાન રાખજે એ ખબરિયાને કે હજી અમારે બકાલું લેવા જવાનું છે 500 રૂપિયા લાય. બકાલું ફરે લેવા જવાનું હોય ગાંડો છે ને હવળતો ન થાય ને ત્યાં સુધી હું અહીંથી જવા દેવાનો નથી નકર હું પોલીસ વાળાને બોલાવું છું એ એટલે આ તો ધર્મ કરતા ધાર પડી એવું થાય એવું. આ તક કરવું જ પડે ને હાલ પૈસા લા દવાખાને જવાનું છે આ બે ફાન કરી દીધેલો છે નકર છે ને હું પોલીસ વાળાને બોલાવું છું એ આ ખબરી અને વધારે ઓલું થઈ ગયેલું છે હવે આપણે અહીંથી જે આપે ને કે નહીં પૈસા દઈને નીકળી જવી. હાલો હવે ખુશ હું કરો છો એટલે હવે આને એમ કે છે ઘડી કે આરામ કરવા દો એમ
એમ સાહેબ આ તે દવા પૈસા નથી જોતા તમ તારે અરે પૈસા મને આપો, દવાખાને લઈ જાવ પડશે. 2 ભાન કીધી તો એનું હું એ હારું પ્યાસોટી સડાવા આવ્યા કે પછી ખેહવા આવ્યા? અલે 1500 રૂપિયા હે દેરાદા હાલો આપણે બકાલો લઈ આવીએ. હવે બકાલું લેવું નથી, ઘરે જઈને કઢી બની નાખ ખાઈ. અરે હું એ ભાઈ લે ઘેર જાવ એ જા. એ તો કાન ના વયા ગયા. એટલે તને કાંઈ નથી થયું? એ ભાઈ કાંઈ નથી થયું. ખોટા ખોટા હે ને નાટક કરતો હતો. સવારમાં મેં તારી પાસે 500 રૂપિયા માંગ્યા, તે નો આપ્યા કે નહીં, 1500 ધોળી દીધા કે નહીં.